ડુંગર ઉપર ત્યાં જઈને અમે થોડા ફરશું. ગબ્બર ઉપર જઈએ છીએ હવે. જો અહીંયા એક દુકાને આવ્યા હતા, ત્યાં ભાજી મળી ગયા હતા. આપણે ભાજી છે ને YouTube ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. અને હાલમાં આપણે છીએ પાલનપુર, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ ભાઈબંધની રાહ. કારણ કે આપણે આવ્યા હતા સિદ્ધપુર, અને સિદ્ધપુરથી હવે આવી ગયા છે સીધા પાલનપુર, અને પાલનપુરથી જવું છે અંબાજી. એટલે અંબાજી જવા માટે એક ફ્રેન્ડ પાલનપુરમાં રહે છે, એટલે એ આવે એટલે એની રાહ જોઈએ છીએ આપણે. જોઈ લો તમે, હાલ આપણે પાલનપુર છીએ એક્ઝેક્ટ બનાસ બેંકની સામે. આ છે બનાસ બેંક, અને આપણે હાલ ગાડીમાં છીએ. અને ભાઈબંધ આવે એટલી ઘણા રાહ જોઈએ. એનો ફોન આવે છે હાલ બંધ. એ ફોન ખોલે, લાઈવ લોકેશન મોકલે, એટલે પછી એને પિકઅપ કરવાનો છે. પિકઅપ કરી અને જવાનું છે આપણે આગળ. તો બને રહેજો વ્લોગમાં, અને વ્લોગ પર નવા હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ તમને આગળ. ગાઈસ, ભાઈબંધનો ફોન આવી ગયો છે. એ આપણને લાઈવ લોકેશન મોકલેલો છે, કારણ કે આપણે તો જોયું નથી. લાઈવ લોકેશન મોકલે, આવે અને આપણે જઈએ તો જોઈએ કઈ જગ્યા ઉપર રહે છે એ ભાઈ. તો બને રહેજો વ્લોગમાં. મસ્ત આજે તમને બતાવી દઉં અંબાજી માતાનું મંદિર. તમને પણ દર્શન કરાવી દઉં, અમે પણ દર્શન કરી લઈએ. તો હવે બસ લાઈવ લોકેશન આવે એટલે જઈએ અને લેવા. ગાઈસ, એ ભાઈ આવેલો છે સામે, અને આપણે ગાડી લઈને નીકળી ગયા છે. જોઈ લો. તો હવે અહીંયાથી સીધું 4 કિલોમીટર જેવું છે, એટલે જઈએ આગળ અને ભાઈને પિકઅપ કરીને સીધા નીકળીએ અંબાજી. આપણે ભાઈબંધને લઈ લીધો છે અને સડી ગયા છે અંબાજી વાળા રોડે. આ બેઠો અમારો ભાઈબંધ. આજે જઈ રહ્યા છે અંબાજી અમે. અને ભાઈ તો પહેલી વાર જાય રહ્યા છે. આપણે તો બીજી ત્રીજી વાર જવા છે, પણ ભાઈ પહેલી વાર જાય રહ્યા છે, એટલે ભાઈને દર્શન થઈ જાય. અને આ છે અંબાજી વાળો રોડ. અને આ બાજુ તો નથી, પણ જઈ રહ્યા છીએ. તો ભાઈ અમારા ગયા ભાઈએ પહેલી વાર ભાડ્યું છે. ફર્સ્ટ ટાઈમ છે ને? ફર્સ્ટ ટાઈમ હે ભાઈ. તો ભાઈ ચલો જોઈએ, અને આગળના રસ્તા બતાવીએ તમને. પહાડ આવે છે સારા, તો વચ્ચે ઊભા રહીને થોડું કેપ્ચર કરીશું અને તમને પણ બતાવશું. તો બને રહેજો વ્લોગમાં. અને બીજું અમારા ઘેનો ભાઈ શું કહેશો? કોક બે શબ્દો. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ભાઈ કરી દેજો. ભાઈ અમારા ભાઈએ કીધું છે એટલે કરવું જ પડશે. કાયદેસર રેડી છે ને. આપણે અહીંયા સીએનજી ઊભા રહ્યા છે, સીએનજી પુરાવા માટે. અને અમારા ઘેનો મસ્ત પોજ આલેલા છે. અને આ જોઈ લો, આ બાજુ મસ્ત પહાડ છે, કંઈક રસ્તા છે એવા. અને આ છે સીએનજી પંપ. પાલનપુરથી અંબાજી વાળા હાઈવે ઉપર સીએનજી પંપ છે, એટલે આપણે ભરાવા ઊભા રહ્યા છે. અને સીએનજી ફૂલ થાય એટલે જવું છે આગળ હવે સીધું. તો પછી આ સ્નેપ લેરો છે. સીએનજી ભરાઈ ગયો છે અને ગ્યાનો પૈસા પે કરેલો છે. તો પૈસા પે થઈ જાય એટલે જુઓ ભાઈ કેવો ભાડારો છે પાછો. તો સીએનજીના પૈસા આપી અને હવે નીકળીએ સીધા. તો બેસી જઈએ ગાડીમાં. સીએનજી ફૂલ થઈ ગયો છે. તો હજી આગળ ગાડી ધોરાવાની છે. તો હજી મળીએ તમને આગળ. ઓટોમેટિક શોટ લવરો. આપણને સોંગ આવડતું જ નહીં, પણ થોડો ગાઈએ અને થોડો જ્ઞાનો ગાય. મસ્ત ગાડી બીજી ધોરાઈ દીધી છે, અને હવે લાગી છે જબરજસ્તની ભૂખ. એટલે હવે સીધું ખાવા દાવાનું થાય છે. એટલે હોટલે આગળ છે ફરી, અહીંયા હવે ખાવા બેસવું છે. આ રહી હોટલ સામે, જોઈ લો. અને પછી સીધા જઈએ અંબાજી માતાના મંદિરે. આપણે છે ને જમવાનું આવી ગયું. તો મસ્ત મિક્સ સબ્જી મંગાવી છે, રોટલી છે, આ ડુંગળી છે, છાશ, પાપડ, અને બસ ગયાને ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે ચાલુ બાકી છે. ભૂખ લાગે જોરદાર. તો હું બહાટી બોલાવી દઉં ખાવાની, અને પછી મળીએ સીધા આગળ. નાખી દો. મસ્ત મજાનું ખાવા બીજું ખાઈ અને હવે થઈ ગયા છે અમે રોડે અંબાજી વાળા. અને અંબાજી રહ્યું છે ખાલી હવે ફક્ત ને ફક્ત 6 કિલોમીટર. અને અહીંયા વળાકા એવા છે ને ગાઈસ, તો તમે આવો ને સાધન બીજા લઈને તો ધ્યાનથી સાધન ચલાવવું એટલું સજેશન કરીશું. તો બાકી તો ભાઈ અહીંયાનું જે લોકેશન છે ને ગજબ છે, ગજબ જ. આમ સ્વર્ગ કહેવાય, સ્વર્ગ. મસ્ત મજાનું એક અહીંયા લોકેશન બતાવી દઉં. તો આ જોઈ લો લોકેશન, કે અલગ જ વાઇબ આવે છે અહીંયા. એવો મસ્ત ઢાળ છે અને સામે પહાડ છે. તો સંધ્યા ટાઈમ હોય ને તો અહીંયા ફોટાનું તો એવું લોકેશન છે ને કે ગજબનું છે ભાઈ. આ બાજુ પહાડ, બધી બાજુ પહાડ, અને વચ્ચે છે રસ્તો. એકદમ મસ્ત મજાનું લોકેશન, અને વાઇબ અલગ જ આવે. કંઈક હેડવાની એટલી મજા આવે છે ને કે અહીંયા અમે ગાડી છે ને ખાલી 40 થી 60 જ ચલાવીએ છીએ, કારણ કે અહીંયા જોવાની મજાની મજા આવે ભાઈ.
ગાઈસ આપણે છે ને હવે વળી રહ્યા છે અંબાજી માતાના મંદિર તરફ. તો આ છે પહેલો ટર્ન, પાલનપુરથી આવતા જ પહેલો. આપણે ગાડી બીજી પાર્કિંગ કરી અને અહીંયાથી હવે ચાલતા થોડોક મંદિર આગળ છે, તો ત્યાં આગળ જવાનું છે અને અહીંયાથી પ્રસાદી બીજી લેવાની છે. પ્રસાદી બીજી લઈ અને મંદિરમાં દર્શન કરવાના છે. તો બને રહેજો બ્લોગમાં અને હું તમને દર્શન કરાવી દઉં માતા અંબાના. તો મળીએ તમને સીધા મંદિરમાં. આપણે છે ને મંદિરમાં દર્શન કરીને તો આવી ગયા છે, પણ અંદર કેમેરો અલાઉડ નથી. એટલા માટે હું છે ને તમને બહારથી દર્શન કરાવું છું મસ્ત અંબાજી માતાના મંદિરના. કારણ કે અહીંયા આપણે અંદર તો કેમેરો અલાઉડ નથી હોતો ઘણી જગ્યાએ, એટલે ફોન બહાર જ જમા કરાવી દીધા હતા અમે. અને હવે તમને બહારથી દર્શન કરાવી દઉં. તો આ છે માં અંબાનો દ્વાર છે, જે અહીંયાથી બધા એન્ટ્રી લેતા હોય છે. આપણે જ્ઞાનો ભાઈ છે ને શરબત પાવેરા છે, એટલે મફતનું શરબત પીવા માટે આપણે રેડી થઈ ગયા છે. અને બનાવેલો શેરડીનો રસ આવી ગયો ભાઈ. ચલો ભાઈ, ચીયર્સ જ્ઞાના ભાઈ, થેન્ક યુ. અહીંયા કણે છે ને બધી એરગનોના હથિયારો મળે છે, કે જે હથિયારોના શોખીન હોય ને તો અહીંયા આવી જવાનું લેવા માટે. આ મેઇન બજાર છે જ્યાં આગળ બધી મળતું હોય વસ્તુ. અને અહીંયા આગળ જે બધી હથિયારો છે. અને આ પાજી છે. પાજી કિતને કા હે ये चाकू? 450 रुपये का है भैया. અચ્છા, આપણે છે ને મસ્ત મજાના અંબાજીથી નીકળી ગયા. હા, અને અહીંયા વચ્ચે એક ત્રિશુળીઓ ઘાટ કરીને આવે છે, જે અહીંયા બેસવાની સારી એવી વ્યવસ્થા કરેલી છે. એટલે અમે થોડી વાર બેસવા આવ્યા, થાક ખાવા. થાક તો લાગ્યો નથી કાંઈ. અને પણ આપણે તો છે ને ખાલી વ્યૂ ચેક કરો તમે. આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. ભાઈબંધને ઉતારી અને હવે આપણે પાલનપુરથી નીકળી ગયા છે સિદ્ધપુર બાજુ. જવાનું છે ઘર બાજુ. તો આગળ કંઈક બતાવે એવું હશે સિદ્ધપુરમાં તો તમને જરૂરથી બતાવીશ. અને જો આટલા સુધી વ્લોગ તમને ગમે હોય તો લાઈક કરી દેજો.